ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગની દાળનો ઉપમા. તો એના સારું આપણે અડધો કપ મગની દાળને સાંજે પલાળી દીધી હતી, તો એકદમ સરસ આ રીતે પલળી ગઈ છે. અને અડધો કપ આપણે સૂજી લીધી છે, અને એક આપણે ટમેટું લીધું છે, આ રીતે સુધારીને લીધું છે, અને લીલા ધાણા અને લીમડો અને મરચાં. તો મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો. તો આપણે આમાં 4 થી 5 મરચાં લીધા છે, અને અડધું લીંબુ લીધું છે, ઉપરથી નાખશું. અને વઘાર માટે આપણે અડદની દાળ લીધી છે 1 ચમચી, અને 1 ચમચી ચણાની દાળ. મીઠું જોવે સ્વાદ પ્રમાણે, અને થોડીક આપણે રાઈ લીધી, અને સાંભારનો મસાલો, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ સૂજી છે એને શેકવાની છે. તો આ એક કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે આ સૂજીને આમનામ કોરે કોરી જ શેકી લેવું. તો સૂજી આપણે આ રીતની થોડો કલર ચેન્જ થાય એવી શેકી લીધી છે. તો આને આપણે કાઢી લેવું કોઈ પણ ડીશમાં. અને હવે આપણે ઘાર કરી લેવું આ જ કઢાઈમાં. તો એમાં આપણે નાખીશું થોડું તેલ. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખીશું પહેલાં, અને ચણાની દાળ. ગેસ ધીમો કરી દેવાનો, એટલે તરત લાલ ના થઈ જાય. અને અડદની દાળ. તો દાળને થોડીક વાર આપણે આને ફેરવી લેવાનું, થોડોક એનો કલર ચેન્જ થાય એવું. બરવી ના જોઈએ, નકર એનો ટેસ્ટ સારો નહીં આવે. એ થોડીક આપણે બ્રાઉન જ થવા દેવાની. આ રીતે થોડો કલર ચેન્જ થાય. હવે એમાં આપણે નાખી દઉં મરચાં લીલા અને લીમડો. હવે આમાં પલાળેલી મગની દાળ. મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. સૂજી આવશે એટલે થોડુંક એ પ્રમાણે મીઠું નાખવું પડે એમ. તો દાળને થોડીક વાર પાકવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. 1 થી 2 મિનિટ માટે પકાવી લેવું દાળને, મીડિયમ ગેસ રાખીને. તો દાળ આપણે થોડીક વાર પકાવી લીધી 1 થી 2 મિનિટ માટે. તો હવે એમાં નાખી દેવું આપણે આ ટમેટાં, અને થોડાક ધાણા નાખીશું. ટમેટાં નાખીને થોડીક વાર પકાવી લેવું. ને મસાલો નાખી દેવું. તો પાછું પકાવી લેવું 1 થી 2 મિનિટ માટે, થોડાક ટમેટાં પાકી જાય ત્યાં સુધી. તો ટમેટાં નાખીને થોડીક વાર પકાવી લીધું. તો હવે એમાં આપણે નાખી દેવું પાણી. તો પાણી આપણે આ સૂજી આપણે આટલી ભરીને લીધી હતી, તો પહેલાં એટલું પાણી નાખીશું, અને ઉપર પાછું બીજું એટલું નાખીશું. તો આને થોડીક વાર ઉકળવા દેવું ઢાંકીને. તો આને આપણે ઉકાળી લીધું છે. એકદમ પાણી આ રીતે ઉકળી જાય તો આ ઊંધી એને ઉકાળવાનું આ રીતનું. તો હવે આમાં આપણે આ સૂજી છે એ થોડી થોડી નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં શેકેલી. આ રીતે નાખશો એટલે ગાંઠા નહીં પડે. થોડીક વાર વચ્ચે વચ્ચે હલાવતા રહે.
તો પાણી આ રીતે આટલું જ નાખવાનું એટલે એકદમ સરસ થાય. થોડા ધાણા ઉપરથી નાખી દે. ગેસ બંધ કરી દે. હું નીચે ઉતારી દઉં ને પ્લેટમાં કાઢી લેવું. તો ગમે ત્યારે તમે નાસ્તામાં બનાવી શકો અને ગમે ત્યારે ભૂખ લાગી હોય તોય બનાવી શકો ને છોકરાઓને નાસ્તામાં દેવું હોય તોય બનાવીને રાતે આપણે દાળ પલાળી દઈ તો અને તરત બનાવવું હોય તો તમારે દાળને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી દેવાની એટલે એકદમ સરસ થઈ જાય, પલળી જાય દાળ. તો આને આપણે સાઈડમાં લીંબુ નાખી દે. હું તો ઉપરથી આપણે ખાવા ટાણે લીંબુ નીચવીને ખાવાનું, બહુ ટેસ્ટ સારો લાગે છે. તો તૈયાર છે આપણો મગની દાળનો ઉપમા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ મગની દાળનો ઉપમા.